ચલો વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારૈયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દિશા અને અંતરનો ભાગ 1 બરાબર જે શરૂ કરવા જઈ રહ્યા છે. એમાં છે પહેલું દિશાઓ. મિત્રો દિશા આપણે ટોટલ 4 જ જોઈ. કેટલી જોઈ? 4. બરાબર. કઈ કઈ દિશા? 4. પહેલું ઉત્તર દિશા, બીજું દક્ષિણ દિશા, ઉત્તર દિશા, દક્ષિણ દિશા, ત્રીજું પૂર્વ દિશા, ચોથું કઈ આવશે? પશ્ચિમ દિશા. પશ્ચિમ દિશા. આ 4 દિશા જોઈ, જેને આપણે અહીંયા વ્યવસ્થિત રીતે આપણે દર્શાવીએ છીએ. બરાબર. ચલો, 4 દિશા થઈ ગઈ: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. જો એને હું દર્શાવું છું અહીંયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ 4 આપણી દિશા. કઈ કઈ? તો કે ઉપરની નકશા પ્રમાણે ઉત્તર દિશા, એની સામેની દક્ષિણ દિશા, અને આપણે કહીશું પૂર્વ દિશા, અને આ આપણી થઈ પશ્ચિમ દિશા. બરાબર વિદ્યાર્થી મિત્રો. આ સિવાયની બીજી 4 દિશા આપણે ભણવાની છે. પેટા દિશા. બરાબર. ચલો એને આપણે દર્શાવીએ. ચલો, 4 પેટા દિશા. એ યાદ રાખવાનું, હું તમને એક સૂત્ર કહું. આ સૂત્ર યાદ રાખવાનું. વા ઈ ન. શું? વા ઈ ન. અને આ બાજુ પાકિસ્તાન આવ્યું, ત્યાંથી શરૂ કરવાનું. વાયવ્ય, ઈ એટલે ઈશાન, અ એટલે અગ્નિ, અને ન એટલે નૈઋત્ય. કેટલી મિત્રો દિશા થઈ? પેટા દિશા 4. વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. આવી રીતના ટોટલ કેટલી દિશા થઈ છે? 8 દિશા. કઈ કઈ? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તર અને પશ્ચિમ વચ્ચે કઈ દિશા આવે છે? વાયવ્ય. એટલે ઘણી વખત મિત્રો છે ને આને આમ પણ દર્શાવે. કોને? તો કે આ વાયવ્ય પેટા દિશા છે કે નહીં, એને આ રીતના પણ ઘણી વખત લખાય છે. કઈ રીતે લખાય? તો જો પેલું આપણે લખીએ પશ્ચિમ ઉત્તર. પશ્ચિમ ઉત્તર દિશા. બરાબર. અથવા શરૂઆતમાં ઉત્તર, પશ્ચિમ. હાલો, તેને કઈ દિશા કહીએ છીએ આપણે? વાયવ્ય. વાયવ્ય. ચલો, પછી બીજી કઈ દિશા આપણે લખશું? ઉત્તર પૂર્વ. ઉત્તર પૂર્વ. અથવા આને શું કહેવાય? પૂર્વ ઉત્તર. શું કહેવાય? પૂર્વ ઉત્તર. એને શું આપણે નામ આપીએ છીએ? ઈશાન દિશા. કઈ દિશા? ઈશાન દિશા. ત્રીજી દિશા કઈ છે? તો કે પૂર્વ દક્ષિણ. કઈ દિશા છે? પૂર્વ દક્ષિણ. બરાબર. અથવા બીજી કઈ રીતે લખાય? તો કે એને દક્ષિણ કઈ કહેવાય? દક્ષિણ પૂર્વ. અને આપણે એને નામ આપેલું છે કઈ દિશા? તો કે અગ્નિ દિશા. કઈ દિશા? અગ્નિ દિશા. ચોથી દિશા કઈ છે મિત્રો? તો કે ચોથી છે પશ્ચિમ દક્ષિણ. પશ્ચિમ દક્ષિણ દિશા. અથવા ને આ રીતે પણ દર્શાવાય, દક્ષિણ પશ્ચિમ. ઓકે. આ દિશાનું નામ શું આપણે આપેલું છે? નૈઋત્ય. શું નામ આપેલું છે? નૈઋત્ય. આવી જ રીતના આપણે આ પેટા દિશા પણ થઈ ગઈ કે આમાંથી કોઈ પણ ઓપ્શન હોઈ શકે. આમ 4 દિશા મુખ્ય, 4 પેટા દિશા. આ સિવાયની બીજી 2 દિશા ઉપર અને નીચે. ટોટલ 10 દિશા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો પહેલો પ્રશ્ન છે, રાજેશ પ્રસ્થાન બિંદુથી શું? રાજેશ પ્રસ્થાન બિંદુથી
એટલે આટલી રકમ વાંચીને આપણે અહીંયા ટીક કરી નાખવાનું. આ રાજેશનું શરૂઆતનું સ્થળ, પ્રસ્થાન સ્થળ. રાજેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. કઈ દિશામાં ચાલે છે કીધું નથી. એટલે આગળ વાંચો. દક્ષિણમાં અમુક અંતર ચાલે. ચલો, દક્ષિણ તો અહીં નીચે આવ્યું. હાલો, આટલું ચાલ્યો રાજેશ. દક્ષિણમાં અમુક અંતર ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ વળે છે. હવે જો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે કઈ દિશા, તમને અહીંયા હું સમજાવું. બરાબર, ચલો આ ચાર દિશા તમને: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બરાબર, ચાર દિશા થઈ. હવે જો તમે દક્ષિણમાં હાલતા હોય, દક્ષિણમાં દાખલા તરીકે હું આ છું, હું આ દક્ષિણમાં જાઉં, તો મારી ડાબી બાજુ આ થાય અને જમણી બાજુ આ થાય. મારી ડાબી બાજુ આ થાય અને જમણી બાજુ આ થાય. તો દક્ષિણમાં જાવ તો ડાબી બાજુ કઈ થઈ? તો કે આ ડા બા. અને જમણી બાજુ કઈ થઈ? તો કે આ જ બા. એનો મતલબ એમ થયો ડાબી બાજુ પૂર્વ દિશા થઈ, જમણી બાજુ કઈ દિશા થઈ? કઈ દિશા થઈ? પશ્ચિમ દિશા. ઓકે, તો જો ફરીથી દક્ષિણમાં અમુક અંતર ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ વળીને ચાલવા લાગે છે. એટલે જમણી બાજુ આ થઈ, એટલે કઈ દિશા થઈ? પશ્ચિમ દિશા. જમણી બાજુ એટલે કઈ દિશા થઈ? તો કે હું આમ ચાલુ એટલે પશ્ચિમ દિશા થઈ. કઈ દિશા થઈ? પશ્ચિમ દિશા. બરાબર, જમણી બાજુ વળીને ચાલવા લાગે છે એટલે કે પશ્ચિમ દિશા બાજુ ચાલ્યો. માનો કેટલું ચાલ્યો, તો તે કઈ દિશામાં જતો હશે? સમજાણું? ફરી વખત, રાજેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. દક્ષિણમાં અમુક અંતર ચાલે છે, ત્યારબાદ જમણી બાજુએ વળીને ચાલવા લાગે છે. તો તે કઈ દિશામાં જતો હશે? કઈ દિશામાં હોય? પશ્ચિમ. બરાબર, ઓપ્શન આવશે ડી. આગળનો પ્રશ્ન મિત્રો, ઝમકુ પોતાના ઘરેથી, કોણ? ઝમકુ પોતાના ઘરેથી પૂર્વ દિશામાં ચાલવાની શરૂઆત કરે. ચલો, આ ઝમકુનું ઘર છે. બરાબર, શું છે ઝમકુનું ઘર? ચલો, આવી રીતના એનું ઘર હશે. બરાબર, ઓકે. ચલો, હાલો, એનું ઘર છે. પૂર્વ દિશામાં ચાલવાની શરૂઆત કરે એટલે અહીંથી માનો કે આ બાજુ ચાલો પૂર્વ દિશામાં. ઓકે, ચલો, થોડું ચાલ્યા બાદ જમણી બાજુ. હું આમ પૂર્વમાં જાઉં મારી જમણી બાજુ આ કહેવાય ને, એટલે અહીંયા જો પાછું લખી નાખું: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઓકે, તો હું પૂર્વમાં ચાલુ એટલે મારી જમણી બાજુ કોણ થઈ? કોણ થઈ? દક્ષિણ. અને ડાબી બાજુ કોણ થાય? ઉત્તર દિશા. ઓકે, થોડું ચાલ્યા બાદ જમણી બાજુ વળે છે એટલે કે આ બાજુ વળ્યો છે. બરાબર, એનું મુખ છે આ બાજુ થયું. હાલો, ત્યારબાદ ફરી જમણી બાજુ, એટલે આ જમણી દિશામાં ફેર્યો છે, હાલ્યો નથી, ખાલી ફરે છે એટલે તમને બતાવું છું. ત્યારબાદ ફરી વખત જમણી બાજુ એટલે પાછો દક્ષિણ દિશામાં જાય. જમણી બાજુ કઈ થાય? પશ્ચિમ બાજુ થઈ, આ બાજુ. બરાબર, ચલો, જમણી બાજુ વળે છે અને અંતે એટલે હું આમ પશ્ચિમ તરફ જાઉં છું. કઈ તરફ જાઉં છું? હું આમ પશ્ચિમ તરફ જાઉં છું. બરાબર, તો પછી ડાબી બાજુ મારી કઈ થાય છે? શું કીધું? અંતે ડાબી બાજુ વળીને ચાલવાનું શરૂ કરે છે. એટલે કે આ ભાઈ અહીંયા ગયો. બરાબર, તો ફરીથી ઝમકુ પોતાના ઘરેથી પૂર્વ દિશામાં ચાલવાની શરૂઆત થઈ. થોડું ચાલ્યા બાદ જમણી બાજુ વળે છે, ચાલતો નથી, એટલે આ બાજુ વળ્યો. બરાબર, જો તમને બતાવું છું, જમણી બાજુ વળ્યો. બરાબર, ચલો, ઓકે. જમણી બાજુ વળે છે, ત્યારબાદ ફરી વખત જમણી બાજુ, એટલે આમ જમણી બાજુ વળ્યો, આ પાછું જમણી બાજુ થઈ, એટલે આ દિશા પાછી શું થઈ ગઈ? જમણી બાજુ. જમણી બાજુ વળે છે, અંતે ડાબી બાજુ જાય. હવે આમ જમણી બાજુ હોય, દાખલા તરીકે આ પશ્ચિમ બાજુ જતો હોય, એને ડાબી બાજુ કઈ થાય? કઈ થાય? દક્ષિણ. અંતે ડાબી બાજુ વળીને ચાલવા લાગે છે, એટલે પાછું ડાબી બાજુ વળીને શું કર્યું? ચાલવા લાગે છે. તો ઝમકુ હવે કઈ દિશામાં હશે? તો જોઈ લો, ઝમકુ કઈ દિશામાં હશે? કઈ દિશામાં હશે? આપણને તરત ખબર પડી જાય. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. જો અહીંથી તમારે જોવું હોય તો અહીંથી, નહીતર અહીંથી આ વસ્તુ રાખી લો તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો કઈ દિશામાં છે ઝમકુ? દક્ષિણ દિશામાં. કઈ દિશામાં? દક્ષિણ દિશામાં. એટલે આવશે ઓપ્શન ડી. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો છે તમને?
જો હજી પણ તમને કઈ ક્વેરી હોય તો મને કહેજો, તો ફરી વખત આપણે સમજાવશું. કોમેન્ટમાં પ્રશ્ન લખજો. બરાબર? ચલો હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ના NMMS પરીક્ષા માટે નૂતન NMS લઈને આવી રહ્યું છે નેશનલ મિન્સકમ મેરિટ સ્કોલરશિપ નવા અભ્યાસક્રમનું શ્રેષ્ઠ પુસ્તક ધોરણ 8 માટે, જેમાં માનસિક કસોટી, ગણિત, બરાબર, સામાજિક વિજ્ઞાન, આ તમામ વિષયોને આમાં આવરી લઈને આ પુસ્તક બનાવેલું છે, જેની કિંમત છે 350 રૂપિયા છાપેલી કિંમત છે, પણ તમને વિદ્યાર્થી મિત્રો ડિસ્કાઉન્ટ સાથે 190 રૂપિયામાં આપવામાં આવશે, જેમાં શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડર માટે વ્યવસ્થિત ડિસ્કાઉન્ટ કરીને આપવામાં આવશે. અને સંપર્ક નંબર છે 9099 979717. ઓકે, જો જે વિદ્યાર્થી મિત્રોને ખાલી NMS નો જોતી હોય, NMS પ્લસ જ્ઞાન સાધના એટલે કે બંને કોમ્બો બુક જોતી હોય, આ બંને બુક એક જ બુકમાં જોતી હોય, તો એના માટે કોમ્બો બુક છે, એની કિંમત છે 430 રૂપિયા, પણ તમને દરેક વિદ્યાર્થી મિત્રોને 315 રૂપિયામાં મળવા પાત્ર છે. કેટલામાં મળવા પાત્ર છે? 315 રૂપિયામાં. સંપર્ક અહીંયા આપેલો છે 9099 979717. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળના પ્રશ્ન ઉપર આપણે જશું. ચલો પ્રશ્ન નંબર 3. રાખલો એક સ્થળેથી બીજા સ્થળે ચાલવાનું શરૂઆત કરે છે. હવે કયા સ્થળે રાખલો ચાલે છે એ આપણને ખબર નથી, તો રાખલાને જ ખબર હોય, પણ આ પ્રશ્નમાં આગળ સૌપ્રથમ દક્ષિણ દિશા તરફ. જો રાખલો કઈ દિશા તરફ આવેલો? દક્ષિણ દિશા તરફ. રાખલાનું આપણને કીધું એટલે દક્ષિણ દિશા ક્યાં આવી મિત્રો? નીચે. અને કેટલું આવેલો? તો કે 7 કિલોમીટર આવેલો. સૌ પ્રથમ દક્ષિણ દિશા તરફ 7 કિલોમીટર ચાલીને, જો અહીંયા બતાવી દો પાછું આપણે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઓકે, દક્ષિણમાં રાખલો આવેલો, કેટલો આવેલો? 7 કિલોમીટર ચાલીને ડાબી બાજુ વળે, એટલે આ રાખલો આમ જતો હોય આ ડાબી બાજુ કહેવાય ને, બરાબર? તો ડાબી બાજુ કઈથી? પૂર્વ, એટલે પૂર્વ તરફ 7 કિલોમીટર ચાલે. ચલો અહીંથી પાછો રાખલો આ બાજુ કેટલો આવેલો? 7 આવેલો. કેટલો આવેલો મિત્રો? 7 કિલોમીટર ચાલીને ડાબી બાજુ વળીને 7 કિલોમીટર જમણી બાજુ વળીને, તો પાછો જમણી, એટલે આમ પૂર્વમાં જતો જમણી આ નીચે થાય, નીચે કોણ આવે? દક્ષિણ. તો અહીંયા કેટલો હાલે છે? રાખલો પાછો 7 કિલોમીટર ત્યાં હાલ્યો, બરાબર? જમણી બાજુ વળી ફરી 7 કિલોમીટર ચાલે છે. તો હવે રાખલો કઈ દિશામાં જતો હશે? હવે જો અહીંયા 7 કેટલી વાર છે? 1 વાર, 2 વાર ને 3 વાર આવી ગયો, બરાબર? ચલો અહીંયા તમે જોઈ લો, આ છે. હવે તમારે નક્કી કરવાનું છે કે કઈ દિશા હશે. હવે તમને ખબર પડી જાય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરાબર? રાખલો અહીંથી હાલવાનું શરૂઆત કરી હતી. ક્યાંથી? સોરી, અહીંથી અહીંયા આવ્યો, ત્યાંથી અહીંયા ગયો, ત્યાંથી અહીંયા. તો આ કઈ દિશા થઈ? એકંદરે દક્ષિણ દિશા. કઈ દિશા થઈ? દક્ષિણ. એટલે આમાં જવાબ શું આવે? એ, દક્ષિણ દિશા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન. તનવીર ઉત્તર દિશામાં કેટલુંક અંતર કાપીને જમણી વળીને ચાલે છે? ફરી વાર જો, તનવીર ઉત્તર દિશામાં, આ તનવીર અહીંથી શરૂ કરીને આ ઉત્તર દિશા થઈ. કઈ દિશા થઈ મિત્રો? ઉત્તર દિશા થઈ. કેટલુંક અંતર, એટલે મને અહીંયા ખબર નથી કે તનવીર કેટલું હાલેલો છે, કેટલું કીધું, એટલે આપણે આમાં કીધું કેટલુંક અંતર કાપીને જમણી બાજુ. તો અહીં પાછું તમને બતાવું શોર્ટકટ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરાબર? હાલો, તનવીર ઉત્તર દિશામાં કેટલુંક અંતર કાપીને જમણી બાજુ, એટલે આમ જમણી થઈ, એટલે પૂર્વ થઈ, જમણી બાજુ વળીને ચાલે છે, એટલે આ બાજુ વળીને ચાલે. ત્યારબાદ ફરીથી જમણી બાજુ, એટલે આમ જાતું હોય, બરાબર? તો એની પાછી જમણી અહીંયા નીચે થશે, બરાબર? ત્યારબાદ ફરીથી જમણી બાજુ ફરીને ચાલે છે, એટલે પાછું આ બાજુ ચાલે છે. હાલો, તો હવે તનવીરનું મુખ કઈ દિશામાં હશે? બરાબર? હવે ક્યાં કેટલું હેલો, પણ આપણે તો એનું શું જોવાનું છે? મુખ જોવાનું છે. કોનું? તનવીરનું મુખ. તો અહીંયા જોઈજો, આ તનવીર હશે, બરાબર? આ 4 દિશા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો તનવીરનું મુખ કઈ દિશામાં છે? તો કે આ દિશામાં. કઈ દિશા થઈ મિત્રો? દક્ષિણ. ઓપ્શન નંબર બી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો છે? હવે તમને દિશા અને અંતરમાં કોઈ તકલીફ પડતી નહીં હોય. હવે આવે છે વૈભવભાઈ. કોણ આવે છે? વૈભવભાઈ. શું કહે છે? વૈભવ ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે. ઓકે,
ચલો પાછું આપણે લખી નાખશું ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બરાબર. ચલો ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે. હાલો આ પાંચડો બતાવી દો ઉત્તરમાં. ત્યારબાદ ડાબી બાજુ એટલે ડાબી બાજુ આમ થાય. બરાબર. ડાબી બાજુ એટલે કઈ? પશ્ચિમ બાજુ. ત્યારબાદ ડાબી બાજુ વળીને અમુક અંતર ચાલે એટલે માનો કેટલું અંતર હાલો આપણને ખબર નથી. ચાલીને અંતે ડાબી બાજુ એટલે પાછો આ બાજુ હાલતો ડાબી બાજુ આ નીચે થાય છે. બરાબર. તો ડાબી બાજુ વળીને 5 કિલોમીટર એટલે અહીંયા આવ્યો ડાબી બાજુ. ઓકે. ચલો તો હવે તે પ્રારંભિક બિંદુની સાપેક્ષે કઈ દિશામાં છે? જો પ્રારંભિક બિંદુની સાપેક્ષે કીધું કયા બિંદુની સાપેક્ષે કીધું? પ્રારંભિક. તો આ પ્રારંભિક બિંદુ છે. બરાબર. એની સાપેક્ષે કીધું. હાલો પ્રારંભિક બિંદુની સાપેક્ષે કઈ દિશામાં હશે? કોણ? તો કે વૈભવભાઈ. તો વૈભવભાઈ આ દિશામાં છે. બરાબર. પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છે? આ દિશામાં. ક્યાં વૈભવભાઈ? આ દિશા એટલે કઈ દિશા થઈ? તો કે પશ્ચિમ દિશા થઈ. કઈ દિશા થઈ? પશ્ચિમ દિશા. એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી. કઈ? ઓપ્શન બી પશ્ચિમ દિશા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો છે? બરાબર. તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો જે નવા વિદ્યાર્થી મિત્રો છે. બરાબર. જે જૂના વિદ્યાર્થી મિત્રો છે એ પોતાના મિત્રોને આ લિંક શેર કરી દેશે. બરાબર. ગ્રુપની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અથવા નીચે આપેલ નંબર પર વોટ્સએપ પર હાય લખીને મેસેજ કરો એટલે તમને ગ્રુપમાં એડ કરી દેશે. નંબર છે 7046057374. એવી જ રીતના બીજો નંબર છે 7043987575. બરાબર વિદ્યાર્થી મિત્રો, દિશા અને અંતર આપણે અહીંયા પૂરો કર્યું છે. બરાબર. હરેક પ્રશ્નોના કોમેન્ટમાં જવાબ લખતા જજો અને અવારનવાર આપણે એનએમએસ ને જ્ઞાન સાધનાની તૈયારી કરવા સાથે આ જ પ્લેટફોર્મ ઉપર મળતા રહેશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.